આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર જાહેર કર્યો છે। ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક તેમના પુત્ર હર્ષદ પરમારને આપવામાં આવી છે। હર્ષદ પરમાર લાંબા સમયથી રાજકારણમાં સક્રિય રહ્યા છે અને હવે ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે। આ નિર્ણય બાદ ઉમરેઠ વિસ્તારમાં રાજકીય ચર્ચા તેજ બની છે। ગોવિંદભાઈ પરમાર સાહેબના જેટલા પણ કામો વિકાસના હતા અને જનમાનસની અંદર એમની એક સારામાં સારી છાપ અને જેના કારણે તેઓ 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા અને એમના સુપુત્ર તરીકે એમના જ પગલે ચાલીને આજે ખૂબ વિકાસના કામો સંગઠનની અમારી ટીમમાં કે જેમાં પ્રદીપસિંહજી જાડેજાના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી થશે। સાથે ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે અમારા હસમુખભાઈ પટેલની નિમણૂક, રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ, તમામ ધારાસભ્યશ્રીઓ અમારા ભારતીય જનતા પાર્ટીના અને અમારા પ્રભારી બેન શ્રી વર્ષાબેન જોશી, અમારા ઝોન પ્રભારી હિતેન્દ્રસિંહજી, આ બધા જે પણ રણનીતિ કરશે અમે સૌ ભેગા મળીને સાથે મળીને અમારી ઉમરેઠ વિધાનસભાની સીટ જે આ જિલ્લામાં નહીં આ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ જેટલા મતોએ નહીં જીત્યું હોય એટલી લીડથી જીતવાનો પ્રયત્ન અમે સૌ ભેગા મળીને કરીશું।